નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન જેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન કરીશું. એની પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી આપણી આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને આવનારા દરેક વિડીયો આપને મળતા રહે. તો જોઈએ પેપર સોલ્યુશનમાં. સૌપ્રથમ અહીંયા પ્રશ્ન વિભાગ એ છે, એના પ્રશ્નો જોઈએ. પ્રત્યેકનો 1 ગુણ છે. કુલ 15 પ્રશ્નો છે, 15 ગુણ છે. જેમાં એક, ઉનાળામાં માટલામાં રાખેલ પાણીને ઠંડુ રાખવા માટે જવાબદાર ઘટના ખાલી જગ્યા છે. તો એ જવાબ આવશે ડી, બાષ્પીભવન. 2, કાર્બન તત્વની સંજ્ઞા ખાલી જગ્યા છે. તો જવાબ આવશે બી, એટલે કે સી આવશે. 3, સોડિયમ પરમાણુની સાચી ઇલેક્ટ્રોન રચના કઈ છે? તો જવાબ આવશે બી, 2, 8, 1. 4, 6 કિલોગ્રામ દળના પદાર્થનું ચંદ્ર પર દળ ખાલી જગ્યા થશે. તો જવાબ આવશે 6 કિલોગ્રામ, એટલે કે 6 kg. જવાબ આવશે સી, ખાલી જગ્યા પૂરો. 5, કોષનું શક્તિઘર તરીકે ઓળખાતી અંગિકા ખાલી જગ્યા છે. તો જવાબ આવશે કણાભ સૂત્ર. 6, ઘઉંમાં ખાલી જગ્યા ગુણવત્તા અગત્યની છે. તો પ્રોટીન. 7, ન્યુટ્રોન કણ ખાલી જગ્યા વીજભાર ધરાવે છે. તટસ્થ. એના પછી 8, દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે વપરાતું સાધનનું નામ જણાવો. તો જવાબ આવશે લેક્ટોમીટર. 9, પરમાણુ ક્રમાંકની સંજ્ઞા જણાવો. તો જવાબ આવશે ઝેડ. આર્કિમિડીઝનો સિદ્ધાંત નિયમ લખવાનો છે. તો જે ઉપલાવતા બળનો જે નિયમ છે કે કોઈ પદાર્થને પ્રવાહીમાં અંશતઃ ડૂબાડતા તે જેટલો પ્રવાહી ઉપર જે બળ લગાડે છે એટલું જ બળ પ્રવાહી પણ તેની તરફ બળ લગાડે છે, અને એટલા પ્રમાણમાં જેટલું પદાર્થનું દળ છે એટલો પ્રવાહી તે પાત્રની બહાર આવે છે. તો એ આપણે જે આર્કિમિડીઝ છે એનો નિયમ છે લખી શકીએ છીએ. એના પછી પ્રશ્ન જોઈએ 11, પાણી જે H2O અસ્તિત્વ દળ 18U છે. તો એ વિધાન સાચું છે. એના પછીનો જે 12મું વિધાન છે એ પણ અહીંયા સાચું છે. એના પછીનો 13, દબાણનો એકમ પાસ્કલ છે, જેને PA સંજ્ઞાથી દર્શાવાય છે. તો એ વિધાન સાચું છે પણ. તો અહીંયા ત્રણેય વિધાનો સાચા રહેશે વિદ્યાર્થી મિત્રો. એના પછીનો જોઈએ આપણે જોડકો, જેમાં 14, દળ. તો એનો જવાબ આવશે બી, કિલોગ્રામ. અને 15, વજન. તો સી, ન્યૂટન. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બી જોઈએ. તો બી, સી અને ડીના જે છે જવાબો એ જોઈએ. એની પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા સ્ક્રીન પર દરેક પ્રશ્નો છે એ જોઈ લો. ત્યાર પછી આ પેપરના પ્રશ્નોના અંતે આપણે બી, સી અને ડીના ઉત્તરો છે એ વિગતવાર જોઈશું. તો હવે જોઈએ વિભાગ બી, જેમાં સૌપ્રથમ પ્રશ્ન 26 છે. એમાં આપેલા છે આપણને 25 સેલ્સિયસ, એને આપણે કેલ્વિનમાં રૂપાંતર કરવાના છે. તો 25 + 273 એટલે થશે 298 કેલ્વિન. અને એના પછી બીજા છે 373 એનો થશે 646 કેલ્વિન. ત્યાર પછી પ્રશ્ન 17, જેમાં મિશ્રણ અને સંયોજન આપેલા છે. એના આપણે તફાવતના બે મુદ્દા લખવાના છે. પ્રશ્ન 20, ન્યૂટનના ગતિનો નિયમ, ત્રીજો નિયમ લખવાનો છે અને એના ઉદાહરણો લખવાના છે. તો અહીંયા તમને સ્ક્રીન પર દેખાય એ રીતે તમે ઉદાહરણો છે એ લખી શકો છો, જેમ કે રાઇફલમાંથી છૂટેલી ગોળી, ધનુષમાંથી છૂટેલો તીર, અને ઓડીમાંથી છોકરો જે ઉતરે છે એ વખતે ઓડી તરફ લાગતો ધક્કો. અથવા હલેસાનું અને ઓડીનું ઉદાહરણ પણ તમે લખી શકો છો. એના પછીનો પ્રશ્ન જોઈએ. એકવીસ, જે અહીંયા તમને સ્ક્રીન પર દેખાય રીતે પ્રશ્નના ઉત્તરો છે એ લખી શકો છો. એના પછી પ્રશ્ન 23, બરાબર, અહીંયા જે તમને સ્ક્રીન પર દેખાય છે એ રીતે તમે નિયમ અને ઉદાહરણ સહિત લખી શકો છો. 24, કાર્બન અને તેના અણુવીય દળ, પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના છે આ પ્રમાણે રહેશે. એના પછી સોડિયમ છે, એની ઇલેક્ટ્રોન રચના પણ તમે આ રીતે લખી શકો છો. વિભાગ સી જોઈએ હવે. પ્રશ્ન 25, જેમાં કોષ દિવાલ, કોષરસ પટલ, રસધાની, એના વિશે વિગતવાર છે. અહીંયા ઉત્તરો છે પ્રમાણે તમે લખી શકો છો. એના પછી પ્રશ્ન 27, તો એનો ઉત્તર પણ અહીંયા તમને સ્ક્રીન પર દેખાય એ રીતે તમે લખી શકો છો.
સ્ક્રીનશોટ લઈ લેતો અથવા તો પછી વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો. પ્રશ્ન 28ના ઉત્તર અહીંયા છે પ્રમાણે રહેશે. 29 તો ડાલ્ટનની અભિધારણાઓ છે જે તમે સ્ક્રીન પર દેખાય તે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. 32 જેમાં ન્યુટ્રોન વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે તો એના વિશે ટૂંકમાં તમે આ રીતે લખી શકો છો. વિભાગ ડી પ્રશ્ન 33 રુથરફોર્ડનો પરમાણુ નમૂનો જે તમને અહીંયા દેખાય છે પ્રમાણે એના વિશે વિગતવાર માહિતી લખી શકો છો. એના પછીનો પ્રશ્ન છે 34 સોડિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ આણ્વિય દળ આપેલા છે. આ રીતે રહેશે. તો સ્ક્રીન પર દેખાય છે તમે આ રીતે પેપર સોલ્યુશન કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.